રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે જીકાસ પોર્ટલમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા હોવાથી જીકાસ પોર્ટલ નિષ્ફળ હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે। રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા। આંદોલનકર્તાઓએ પોલીસને યુનિવર્સિટી ટાવરની અંદર રાખીને તાળું મારી શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા। આ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું, જો કે બાદમાં કાર્યકરોએ આંદોલન પૂરું કર્યું હતું। વડોદરામાં પણ એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયાની અનિયમિતતાને લઈને આંદોલન કરાયું। આ વિરોધમાં એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ઈજાને કારણે કાર્યકર બેભાન થઈને ઢળી પડતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તો રાજકોટમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓનું પોલીસ અને યુનિવર્સિટીના સ્ટાફ સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।